જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે ગયા વિડીયોમાં દ્વારકાધીશના મંદિરનું મહત્ત્વ અને એ વિશેની બધી માહિતી લીધી હતી અને ત્યારે આપણે વાત કરી હતી કે આવતા વિડીયોમાં આપણે દ્વારકાધીશની ધજાનું મહત્ત્વ શું છે એના વિશે વાત કરશું. તો એ કહીએ ને કે દ્વારકાધીશ મંદિરનું જે મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ દ્વારકાધીશના મંદિરની ધજાનું પણ છે કે એ ધજા 52 ગજની ધજા છે. એની 52 ગજની ધજા વિશે જો માહિતી લઈએ ને તો એમ કહેવાય છે કે 52 ગજની ધજા એટલે 27 નક્ષત્ર, 12 રાશિ, 9 ગ્રહ અને 4 દિશા એ બધું જ ધજાની અંદર સમાવિષ્ટ થાય છે અને એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ધારણ કરવામાં આવે છે. એટલે જ દ્વારકાધીશના મંદિર સાથે એની ધજાનું પણ એટલું જ મહત્ત્વ છે. તમારા જીવનમાં ક્યારેક કોઈ મુશ્કેલી આવે ને કે કહીએ કે સાવ અંધકાર આવી જાય, તમને કોઈ રસ્તો ન સૂચે કે આ પરિસ્થિતિમાં શું કરવું, કઈ રીતે આમાંથી બહાર પાડીશ, કાં કોઈ તમારા અધૂરા એવા કામ બાકી રહી જાય કે કોઈ પણ રીતે પૂરા ન થતા હોય, ત્યારે તમે એકવાર જો સાચા દિલથી દ્વારકાધીશને મનમાં તમે યાદ કરી અને તમારી સ્થિતિ ત્યાં રાખશો ને તો ચોક્કસથી તમારું એક કાર્ય જલ્દી પૂરું થશે. અરે કાનદાસ બાપુ તો ત્યાં સુધી કહેતા કે તમે દ્વારકા જાઓ અને કોઈ પરિસ્થિતિ નિર્માણ પામે કે તમે ત્યાં દર્શન કરવા ન રોકાઈ શકો અને તમારે નીકળવું પડે એમ જ હોય અને મંદિર બંધ છે કે તમે મંદિરમાં જઈ શકવાની સ્થિતિમાં નથી કે ના તમારે પાછું વળવું જ પડશે, તો ત્યારે મનમાં એ નહીં રાખવાનું કે અરે હું અહીંયા સુધી આવ્યો, દ્વારકા પહોંચી અને મને દ્વારકાધીશના દર્શન ન થયા. ત્યારે તમને ખાલી એક આ 52 ગજની ધજાના પણ દર્શન થઈ જશે ને, જે 52 ગજની ધજા લહેરાતી હોય એ પણ તમને એકવાર જો તમે એના દર્શન કરી લેશો ને તો પણ તમારા બધા પાપોનો પણ નાશ થશે અને કહીએ ને કે તમને ચોક્કસથી તમારા જીવનમાં જે સફળતા જોઈએ છે કે તમને કોઈ કાર્ય તમારું રોકાયેલું છે તો એ ચોક્કસથી સફળ થશે. દ્વારકાધીશની ધજાનું પણ એ એટલું જ મહત્ત્વ છે. ઓલું કહેવાય ને કે તમારા એક ગુનાને પણ માફ ન કરીને એને ન્યાયાધીશ કહેવાય અને તમે દ્વારકાધીશના દરબારમાં જાશો ને સાચા દિલથી એકવાર માફી માંગી અને તમે સાચા દિલથી નમશો ને તો 100 ગુનાને પણ માફ કરવાવાળો એ દ્વારકાધીશ. દ્વારકાધીશની ધજાનું આધ્યાત્મિક રીતે મહત્ત્વ જોઈએ ને તો લોકોની આસ્થા, પ્રેમ, સમર્પણનું પ્રતીક છે ધ્વજા, કે લોકો માનતા માને છે કે મારા કાર્ય થઈ જાય, કાં પછી લોકો પોતાના જન્મદિવસના કે કોઈ સારા પ્રસંગમાં કે ભાઈ અમે દ્વારકાધીશની ધજા અર્પણ કરીશું કરીને એનું આધ્યાત્મિક મહત્ત્વ પણ એટલું જ છે. પ્લસ આમ જોઈએ ને તો દ્વારકાધીશની ધજા 250-300 ફૂટ ઊંચાઈએ ચડાવે છે, એ પણ કહીએ કે કોઈ મશીન વગર. ત્યાંના જે અબોટી બ્રાહ્મણ છે એ લોકો જ આ ધજા ચડાવે છે અને ધજાનું કહેવાય ને કે લોકોમાં એક માન્યતા છે કે આજના દિવસે પણ આજે પણ જે અત્યારે આ ધજા ચડાવવામાં આવે છે એનું પ્રતીક છે કે શ્રી કૃષ્ણ ભગવાન પહેલે પણ દ્વારકાના રાજા હતા અને આજે પણ અમારા રાજા એ જ છે. એટલે જ કહેવાય ને કે દ્વારકાધીશ એટલે કે દ્વારકાનું રાજા. ધજા એ ગગન સાથેના સંપર્કનું પ્રતીક છે અને એ દર્શાવે છે કે ભગવાનની મહિમા આકાશ જેટલી જ અવિનાશી છે કે જેનો કોઈ અંત જ નથી અને જે ધજા લહેરાય છે ને તો એના હલનચલનથી એવું માનવામાં આવે છે કે ભગવાન ખુદ સ્વયં હાજર છે. ધજામાં ખાસ પ્રકારના રંગો હોય છે, જેમ કે લાલ, પીળો, કેસરી, સફેદ. એમાં શંખ,
ચક્ર, પદ્મ અને ગદા જેવા ચિહ્નો હોય છે કે જે શ્રી કૃષ્ણના હથિયાર છે. એના આપણે જે દ્વારકાધીશના મંદિરમાં જે મૂર્તિ છે તો એમાં પણ ભગવાનના હાથમાં આ ચિહ્નો છે કે ગદા, શંખ, ચક્ર, પદ્મ. દ્વારકાધીશના મંદિર સાથે દ્વારકાધીશના મંદિરની ધજાનું પણ એટલું મહત્ત્વ છે. તો તમે ક્યારેક જાઓ અને દ્વારકાધીશના દર્શન ન કરી શકો તો ચોક્કસથી એની ધજાના પણ દર્શન કરજો, તો તમને એટલું જ ફળ પ્રાપ્ત થશે અને ચોક્કસથી મનની શાંતિ મળશે. જય દ્વારકાધીશ.